જય માતાજી મિત્રો, તો આજે મેં વ્રતમાં ખાઈ શકાય તેવા એકદમ ક્રિસ્પી ક્રન્ચી એવા ઢોસા બનાવ્યા હતા અને તે પણ ફક્ત 15 જ મિનિટમાં બેટર બનાવીને ઇન્સ્ટન્ટ ઢોસા આપણે બનાવી શકીએ છીએ। તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી આપણા ઢોસા બન્યા છે। તો તેની માટે મેં અહીંયા 1/4 કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે। તો સાબુદાણાને આપણે પલાળવાના નથી, માટે તેનો સ્ટાર્ચ એકદમ નીકળી જાય તેની માટે આપણે તેને થોડી વાર માટે શેકી લેવાના છે। તો ગેસની ફ્લેમને ધીમી રાખી અને આપણે સાબુદાણાને શેકી લેવાના છે। સાબુદાણા શેકાઈ જાય એટલે આપણે બીજી ડીશમાં કાઢી અને તેને એકદમ ઠંડા કરી લેવાના છે। તો સાબુદાણા આપણા એકદમ ઠંડા થઈ જાય પછી એક મિક્સર જારમાં, મોટું જ મિક્સર જાર મેં લઈ લીધું છે, તેમાં ટ્રાન્સફર કરી લેશું। સાથે મેં અહીંયા અડધા કપ જેટલા આપણો સામો આવે છે, જેને આપણે મોરૈયો પણ કહીએ છીએ, તે લઈ લીધો છે। આદુ અને મરચાંને ઝીણા સમારી લીધા છે તે લીધા છે। પછી તેમાં આપણે મેં અહીંયા બટેકાને પહેલેથી જ મીડિયમ સાઇઝનું બટેકું લીધું છે, તેને બાફી અને તેની છાલ ઉતારી લીધી છે અને તેના ઝીણા ઝીણા કટકા કરી લીધા છે, તે લઈ લેવાનું છે। પછી 2 મોટી ચમચી જેટલું આપણે દહીં લઈ લેશું અને 1.5 કપ જેટલું આપણે પાણી લેવાનું છે। આ આપણું પરફેક્ટ માપ છે। આ માપથી તમે કરશો ને તો તમારો આ ઢોસા એકદમ સરસ બનશે। તો હવે તેને આપણે પીસી લેવાનું છે, એકદમ સ્મૂથલી આપણે તેને પીસી લેવાનું છે। તો જુઓ, આપણે બેટરને બનાવી લેવાનું છે। તમે જો રવાના ઢોસા બનાવતા હોય છે ને તેવા જ આપણે આ બનાવવાના છે અને રવો આપણે ઘઉંમાંથી જ બને છે, માટે આપણે જો તમારે મિલેટના ઢોસા બનાવવા હોય તો આ એક જાતનું મિલેટ જ છે। તો તમે તેને રહ્યા ન હોય ને, વ્રત ના કરતા હોય ને તો પણ તમે આ ઢોસા બનાવી શકો છો। તો આપણે આવું બેટર બનાવી લેવાનું છે। તો હવે તેને આપણે 15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ માટે મૂકી દઈશું, જેથી કરીને જ્યારે થોડું બેટર આપણું જાડું થાય ને તો એમાં થોડું આપણે પતલું કરવાનું છે। ત્યાં સુધી આપણે બટેકાની સૂકી ભાજી બનાવી લઈશું। તો તેની માટે બે મોટી ચમચી જેટલો તેલને ગરમ કરી તેમાં જીરું નાખી, પછી તેમાં અડધું ટમેટું અને 1 લીલું મરચું નાખી દીધું છે અને સાથે મેં હળદર અને મીઠું પણ નાખી દીધું છે, જેથી કરીને આપણા ટમેટા સરસ ગળી જાય। પછી તેમાં આપણે ધાણા જીરુંનો પાવડર, લાલ મરચાંનો પાવડર, લીંબુનો રસ અને ખાંડ નાખી દેવાની છે। તેને પણ આપણે થોડી વાર કૂક કરી લઈશું। તે કૂક થઈ જાય પછી મેં અહીંયા બટેકાને પહેલેથી જ બાફી અને તેની છાલ ઉતારી અને નાના નાના કટકા કરી લીધા છે, તે આપણે નાખી દેવાના છે। હવે તેને આપણે હળવા હાથે મિક્સ કરી લેશું, જેથી કરીને આપણે જે બટેકાના પીસ છે બાફેલા છે તો તે તૂટે નહીં। હવે તેને મિક્સ કરી લેશું, ઉપરથી કોથમીરને છાંટી દેશું। તો આપણી બટેકાની સૂકી ભાજી જે ઢોસા સાથે પણ ખાઈ શકો છો અને તમને એમનેમ પણ બનાવ્યું હોય ને તો એમનેમ પણ વ્રતમાં તમે તેને ખાઈ શકો છો। તો ત્યાં સુધીમાં આપણું બેટર પણ એકદમ સરસ વેલ સેટ થઈ ગયું છે। તો થોડું બેટર આપણું જાડું આવું થઈ ગયું છે। તો તેમાં આપણે હવે 1/4 કપ જેટલું હું અહીંયા પાણી નાખું છું। હવે આપણે તેને બેટરને હલાવી લઈશું અને આપણે બેટરને થોડું પતલું જ રાખવાનું છે। આપણે જે રવાના ઢોસા બનાવતા હોય છે ત્યારે કેવું બેટર પતલું કરીએ છીએ તેવું જ આપણે આમાં પતલું કરવાનું છે, તો જ તમારા આ ઢોસા એકદમ ક્રિસ્પી બનશે। તો આપણે બેટરને બહુ જ પતલું જ રાખવાનું છે। તો હવે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી કાળા મરીનો ભૂકો અને થોડી કોથમીર એડ કરી અને બધાને આપણે મિક્સ કરી લઈશું। તો છે ને ફટાફટ તમારો આ બેટર બની જશે અને આ ઢોસા બહુ જ સરસ લાગે છે। આપણે રવાના ઢોસા ખાતા હોઈએ ને તેવા જ આ ઢોસા લાગશે। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। જો તમને થોડું બેટર જાડું લાગતું હોય ને તો તમારે થોડું પતલું કરવાનું। હવે આપણે જે નોનસ્ટિક પેન છે, ઢોસાની જે પણ પેન લ્યો તેને એકદમ ફૂલ ધુમાડા નીકળે તેટલું આપણે ગરમ કરવાનું છે। પછી તેને આપણે ગેસની ફ્લેમને ફૂલ જ રાખવાનું છે અને આવી રીતે તેને પાથરી જ દેવાનું છે। ઢોસાને આવી રીતે પાથરી દેવાનું છે। તેને આપણે આવી રીતે જે ઢોસા બનાવીએ ત્યારે આવી રીતે ફેરવતા હોય છે ચમચો, એવી રીતે નથી ફેરવવાનું, ફક્ત પાથરી દેવાનું। પછી ગેસની ફ્લેમને ધીમી રાખીને ઉપરથી ઢોસા આપણે એકદમ ડ્રાય થઈ જાય ત્યારે તમે તેલ, ઘી અથવા બટર ગમે તે તમે યુઝ કરતા હોય તે લગાવી દેવાનું। થોડું થોડું જ લગાવવાનું છે, 1 ચમચી જેટલું જ લગાવવાનું। પછી આવી રીતે આપણે નોનસ્ટિક પેન આપણી મોટી હોય છે, માટે આપણે આવી રીતે ફેરવતા જવાનું, જેથી કરીને બધી સાઈડથી આપણા ઢોસા એકદમ સરસ ચડી જાય। તો જ્યારે પણ ઢોસા નીચે એકદમ સરસ ચડી જશે ને તો ઇઝીલી તમારા આવી રીતે નીકળી પણ જશે। તો છે ને એકદમ ઇઝીલી તમારા નીકળી જશે આવી રીતે ઢોસા। તો આપણા ઢોસા તૈયાર થઈ ગયો છે। આવી જ રીતે તમારે બધા ઢોસાને તૈયાર કરવાના। થોડા થોડા આવી રીતે તમારે બબલ અંદર રાખવાના, ડોટ છે એવી રીતે આપણે કરવાના છે, એટલે ડોટ આવી રીતે આપણે રાખવાના છે તેને।
થોડા ડોટ રહેશે ને તો એકદમ ક્રિસ્પી ક્રન્ચી તમારા ઢોસા બનશે. પછી તેને ઉપરથી આપણે થોડું તેલ, ઘી અથવા બટર લગાવી દેવાનું. પછી તેને એકદમ સરસ રીતે ધીમા તાપે જ ચડવા દેવાના છે અને એકદમ સરસ ચડી જશે ને ત્યારે તમારા આસાનીથી આવી રીતે ઉથલી પણ જશે અને બહાર નીકળી પણ જશે તમારા તવીમાંથી. તો છે ને એકદમ સરસ એવા આપણે ઢોસા બનાવી શકીએ છીએ. જો તમારે રવાના ઢોસા ના બનાવવા હોય તો તમે આ ઢોસા બનાવી શકો છો અને વ્રત નહીં પણ રહ્યા હોય ને તો પણ આ ઢોસા તમે બનાવીને ખાઈ શકો છો. બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ ઢોસા તમને કેવા લાગ્યા છે તે કમેન્ટ કરીને પણ કહેજો અને તમારા કેવા બને છે તે બનાવી અને આ પાછા આવીને મને કમેન્ટ પણ કરજો કે તમારા ઢોસા કેવા બન્યા હતા. તો છે ને એકદમ ટેસ્ટી, ક્રિસ્પી, ક્રન્ચી એવા આપણા ઢોસા રેડી થઈ ગયા છે. તો તેને મેં બટેકાના શાક સાથે અને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. મેં અહીંયા લીલી ચટણી કાકડીની જ રાખી છે, જે આપણે સાબુદાણાની જે પેટીસ બનાવી હતી ત્યારે જે લીલી ચટણી બનાવી હતી તે જ આ લીલી ચટણી છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં પ્લીઝ નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી પણ મળીશું. ત્યાં સુધી બાય, જય માતાજી.